ભૂમિકા પાછળ તેમ નજર કરી આજ નાટક 20 ન્યૂઝ પર। અમદાવાદ એરપોર્ટથી રાજકોટ સુધી એસટીની વોલ્વો એસી બસ મળશે। 5 ફેબ્રુઆરીથી ₹553 માં મુસાફરી કરી શકાશે। રાજકોટમાં વધુ 3 લોકોના હાર્ટ એટેકથી મોત। સુરતમાં જનોઈ પ્રસંગમાં ગયેલા યુવક ફિરોઝશાહમાં આદર્શ આશ્રમના મહંત અને પ્રૌઢનું હાર્ટ એટેકથી મોત। મોરબીમાં મકાનમાં બ્લાસ્ટ થતા 3 વર્ષની બાળકી સહિત 3 દાઝ્યા। દાઝેલા પિતા પુત્ર સહિતના 3ને સારવાર માટે રાજકોટ ખાતે ખસેડાયા। પોલીસે વધુ તપાસ હાથ ધરી। 361 જગ્યા ખાલી પણ પીજીવીસીએલે ભરતી ના કરતા ઉમેદવારોમાં રોષ। 1000થી વધુ અરજદારો પીજીવીસીએલમાં ઉમટ્યા। ઉગ્ર આંદોલન કરવાની આપી ચીમકી। વેરાવળના ઉકળિયા ગામમાં 4 વર્ષના બાળકને દીપડો ઉઠાવી ગયો। 1 કલાકની જહેમત બાદ બાળક ગંભીર હાલતમાં મળ્યું। સારવાર મળે તે પહેલા જ થયું મોત। ગુજરાત એટીએસના તરલ ભટ્ટના ઘરે દોડા। અમદાવાદ સ્થિત શિવમ રેસિડેન્સીમાં આવેલા ઘરમાં રહી પરિવારની પૂછપરછ કરી ઘર તરલ ભટ્ટના પિતાના નામે। સુરતમાં વધુ એકનું હાર્ટ એટેકથી મોત। સિવિલ એન્જિનિયર બાથરૂમમાં જ ઢળી પડ્યો। મિત્રોને દરવાજો તોડી હોસ્પિટલ ખાતે ખસેડતા મૃત જાહેર। લોકસભા ચૂંટણી પહેલા પોલીસ અધિકારીઓની બદલી। ગૃહ વિભાગ દ્વારા 594 પીએસઆઈ તેમજ 232 પીઆઈની કરાઈ બદલી। ટૂંક સમયમાં આઈપીએસ કક્ષાના અધિકારીઓની પણ બદલી થવાની શક્યતાઓ। ચેતર વસાવાની 48 દિવસ જેલમાં રહ્યા બાદ શરતી જામીન પર મુક્તિ। સમર્થકોએ નારા લગાવ્યા, ચેતર તુમ આગે બઢો હમ તુમ્હારે સાથ હૈ। કચ્છમાં ફરી 4 તીવ્રતાનો આવ્યો ભૂકંપનો આંચકો। ખાવડાથી 30 કિલોમીટર દૂર પાકિસ્તાનની સરહદે કેન્દ્ર બિંદુ નોંધાયું। એક જ સપ્તાહમાં બીજી વાર ભૂકંપ આવતા લોકોમાં ભય। અર્ધ વચ્ચે કાર ભરખી ગયો। લીલિયા રેલવે સ્ટેશન નજીક બાઇક અને ટ્રક વચ્ચે અકસ્માત। બાઇક ચાલકનું ઘટના સ્થળે જ મોત। બજેટના સમાપન બાદ પીએમ મોદીએ આપી પ્રતિક્રિયા। વડાપ્રધાને કહ્યું, આ બજેટ 2047ના ભારતનો પાયો મજબૂત કરશે। નાણાપ્રધાન નિર્મલા સીતારામણે 2024-25નું બજેટ રજૂ કર્યું। બજેટમાં કરવેરા સંબંધિત કોઈ મોટા ફેરફાર કર્યા નથી। 1 કરોડ પરિવારોને 300 યુનિટ સુધી મફત વીજળી। આયુષ્માન ભારતનો વ્યાપ વધ્યો। દિલ્હી એનસીઆરમાં સતત બીજા દિવસે વરસાદ, ઠંડી ફરી વધી। હિમાચલ, ઉત્તરાખંડ અને જમ્મુ અને કાશ્મીરમાં હિમવર્ષા। 4 ફેબ્રુઆરી સુધી હિમવર્ષાનું એલર્ટ। હેમંત સોરેનની ધરપકડ। ચંપાઈ સોરેન ઝારખંડના મુખ્યમંત્રી બનશે। બહુમત માટે 41 ધારાસભ્યોની જરૂર। 48 સમર્થન, 43 રાજભવન પહોંચ્યા હતા। નવમીમાં મોડી રાત્રે પૂજા થઈ। 31 વર્ષ પછી ખુલ્યું વ્યાસજીનું કોયડું। દીવો પ્રગટાવીને ગણેશ લક્ષ્મીજીની આરતી કરી પ્રસાદ પણ વહેંચ્યો। જમ્મુ કાશ્મીરમાં દુર્ઘટના। બારામુલ્લા વાહનમાં ફરી। જમ્મુ કાશ્મીરમાં દુર્ઘટના। બારામુલ્લામાં વાહન ખીણમાં ખાબકતા 8ના મોત, 7 ઇજાગ્રસ્ત। અડધી જેલમાં ફેરવાયું ઇમરાન ખાનનું ઘર। અહીં જ નજરકેદ રહેશે બુશરા બીબી। તો સફાઈના કેસમાં સજા બાદ ખાનની પત્નીએ સરેન્ડર કર્યું। ગાઝામાં 10,000 બાળકો સહિત 27,000ના મોત। ઇઝરાયેલે 35 બંધકોના બદલે 35 દિવસના સીઝફાયર પર વિચાર કરે છે। ભારતીય પૂજારીઓને વિઝા નહીં। બ્રિટનના 50 મંદિર બંધ। ભારતીય મૂળના પીએમ ઋષિ સુનકથી ભારતવંશીઓ નારાજ। હાલ સમાચારમાં બસ આટલું જ। વધુ વિગતો માટે જોતા રહો ગુજરાત ન્યૂઝ અને આપને